એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુરના બે આચાર્ય વચ્ચે ખુરશી વિવાદનો સુખદ અંત આવ્યો। ઈ ક્રાંતિ ન્યૂઝમાં ગત બુધવારે છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના પૂર્વ આચાર્ય અને નવા આચાર્ય વચ્ચે ખુરશી વિવાદ વિશેના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। બંને આચાર્ય વચ્ચેના વાક યુદ્ધની ચર્ચા નગરમાં વહેતી થતા અને બાળકોના ભણતરની ચિંતા કરી ગામના અગ્રણીઓ તેમજ રામજી મંદિરના મહારાજ જ્યોતિશ્વર દાસ અને કાલિકા માતા મંદિરના મહારાજ તુષાર પંડ્યા દ્વારા મધ્યસ્થી થઈ સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું। પૂર્વ આચાર્યએ નવા આચાર્યને હાર પહેરાવી ખુરશી સોંપી હતી। વધુમાં શાળાના નવનિયુક્ત આચાર્ય અને પૂર્વ આચાર્યએ જણાવ્યું હતું કે અમે બંને એકબીજાના ખભે ખભા મિલાવી બાળકોના ભણતર વિશે અને સંસ્થાના હિત માટે કામ કરીશું। દર્શક મિત્રો, આવા લેટેસ્ટ સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેશો અને આપના મહત્વપૂર્ણ લાઇક કોમેન્ટ જરૂરથી કરશો। ધન્યવાદ। ઈ ક્રાંતિ ન્યૂઝ, અહેવાલ પઠાણ યાકુબ રઝા, છોટા ઉદેપુર।